એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ અને એક ચોક્કસ બાતમી. આ બાતમીના આધારે પોલીસ સીધી પહોંચી ગઈ આરોપીના ઘર સુધી. પોલીસે દેશી તમંચો જપ્ત કર્યો અને આરોપીને દબોચી લીધો. છોટાઉદેપુરમાં જોજ પોલીસની આ કાર્યવાહીથી ચોક્કસપણે ફફડાટ વ્યાપી ગયો. આ દેશી તમંચો માત્ર દેખાડો કરવા માટે પૂરતો સીમિત હતો કે પછી કોઈ મોટા ગુનાને અંજામ આપવાની આ તૈયારી હતી? હથિયાર ક્યાંથી આવ્યું, કોની પાસે મંગાવ્યું અને કેમ હથિયાર રાખવાની જરૂરિયાત ઊભી થઈ, એ દિશામાં પોલીસે તલસ્પર્શી તપાસનો પ્રારંભ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો સામે જોજ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે બરોજ ગામમાં દરોડો પાડી એક ઈસમના ઘરેથી દેશી હાથ બનાવટની પિસ્તલ અને જીવતું કારતૂસ કબજે કર્યું છે. આરોપી સુરસિંહ ચંદુ રાઠવાની ધરપકડ કરવામાં આવી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ હથિયાર ક્યાંથી આવ્યું? શું તેનો ઉપયોગ કોઈ ગંભીર ગુનામાં થવાનો હતો કે પછી તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે? આ તમામ મુદ્દાઓ પર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બરોજ ગામમાં રહેતા સુરસિંહ રાઠવા પાસે દેશી તમંચો છે. આ ચોક્કસ બાતમી જોજ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેની ટીમને મળી હતી. ત્યારબાદ સમગ્ર ટીમ પહોંચી ગઈ બરોજ ગામની અંદર દરોડો પાડ્યો. સુરસિંહ રાઠવાના ઘરની તલાશી લીધી. તલાશી લેતા દેશી તમંચો મળી આવ્યો હતો. સુરસિંહ રાઠવાની ઘટના સ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી અને પોલીસે ત્યારબાદ કડક હાથે પૂછપરછ શરૂ કરી. જીવતો કારતૂસ અને દેશી તમંચો પોલીસે કબજે લીધો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હથિયાર ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યું હતું. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દેશી તમંચો આરોપી સુધી કેવી રીતે પહોંચ્યો, કોણે સપ્લાય કર્યો અને તેનો ઉપયોગ કોઈ ગુનાહિત કાવતરામાં થવાનો હતો કે નહીં. હથિયાર પાછળ કોઈ ગેંગ અથવા સપ્લાય ચેઇન જોડાયેલી છે કે કેમ તે મુદ્દે પણ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. બરોજ ગામમાં દરોડો પાડ્યો જોજ પોલીસે અને જોજ પોલીસે આરોપીની દેશી તમંચા સાથે ધરપકડ કરી. સમગ્ર ઘરમાં તલાશી લીધી ને તલાશીના અંતે મળી આવ્યો દેશી તમંચો. પોલીસ હવે કડીઓ જોડી રહી છે અને કડીઓના તાર ક્યાં સુધી લંબાઈ એ તપાસમાં બહાર આવશે. સુરસિંહ રાઠવાને શું જરૂરિયાત ઊભી થઈ કે દેશી તમંચો તેને રાખ્યો હતો? આ દેશી તમંચો ક્યાંથી લાવ્યો હતો અને આ દેશી તમંચો થી કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે સુરસિંહ રાઠવા તેનું વેચાણ કરવા માંગતો હતો? તેની પાછળ નેટવર્કની પૂરેપૂરી જાળ તો નથી પથરાયેલી ને તે દિશામાં પણ પોલીસે તપાસ કરવી પડશે. કારણ કે ખુલ્લેઆમ આ પ્રથમવાર નથી બન્યું, પરંતુ આવા દેશી તમંચા સાથે વ્યક્તો ઝડપાઈ રહ્યા છે. મધ્યપ્રદેશથી સરહદી બોર્ડર અડીને આવેલી છે અને ત્યાંથી જ કદાચ આ દેશી તમંચા અને આવા હથિયારો આવી રહ્યા છે. પોલીસ આરોપીને પકડે છે અને હથિયાર કબજે લે છે, પરંતુ એનું નેટવર્ક પણ તોડવું ખૂબ જરૂરી છે.